વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે રાજપીપળા ખાતે પ્રબુદ્ધ નાગરિક વિકસિત ભારત સંકલ્પ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની કાર્યક્રમમાં અવગણના થઈ હોવાના આક્ષેપ વચ્ચે તેઓ બેઠકથી અધવચ્ચે છોડીને નીકળી ગયા હતા। ત્યારબાદ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી તેમણે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી। ધરણાનો કાર્યક્રમ મોડી સાંજ સુધી ચાલ્યો હતો। આખરે પ્રદેશ કક્ષાના નેતાઓની સમજાવટ બાદ ધારાસભ્યએ ધરણા કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો। સમગ્ર ઘટનાએ જિલ્લા ભાજપમાં આંતરિક અસંતોષ અને રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે। હોબાળા બાદ ધારાસભ્યએ વોકઆઉટ શા માટે કર્યું તે જોઈએ। भारतीय जनता पार्टी ની શિસ્તબદ્ધતા છે આપણી। આશીષભાઈ સાહેબ આ ફરક કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે કઈ પુનાર નથી કઈ નથી મેં સ્પેશિયલ પુનાર મંગાયા છે એ ના કરી બોલાવો છો અહીંયા ગાડી પુનાર સમાજના અપમાનિત કરવાનું કામ કરે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે આ મારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો મામલો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણ કહી આ પેલો છે ને મહામંત્રી આશીષભાઈ પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય કે ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું હોય તો સાહેબ આ વસ્તુ ખોટી છે। બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું મતલબ સાહેબ આપને પણ વિનંતી કરું જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ચલો રહેવા દે કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ આટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પણ નહીં નથી આદિવાસી સમાજ જાય ગાડમાં બધાને એવું છે। રાજપીપળામાં ભાજપનો આંતરિક વિવાદ સર્જાયો। ધારાસભ્યના આક્ષેપોથી રાજકીય ગરમાવો, ધરણાથી ચર્ચાઓએ જોર પકડ્યું। પ્રદેશ કક્ષાએથી સમજાવટ કરાઈ। મોડી સાંજે મામલો શાંત પડ્યો। ગતરોજ રાજપીપળા ખાતે આંબેડકર હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન વિકસિત ભારત સંકલ્પને અનુલક્ષીને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી સાથે આદિજાતિ મોરચાના મંત્રી તેમજ ભરૂચના સાંસદ શ્રી પણ ઉપસ્થિત હતા। આ કાર્યક્રમની અંદર નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ ઉપસ્થિત હતા, પરંતુ કંઈક કારણોસર આ મિટિંગની અંદર તેઓનું અપમાન થઈ રહ્યું હતું તેવું તેમને લાગી રહ્યું હતું, જેને લઈને તે આ મિટિંગ જે ખરી તેને છોડી ઘટનામાં શું ઘટના બની હતી શું કહેશો મેડમ? ગઈકાલે મિટિંગનું આયોજન હતું અને મિટિંગ દરમિયાન તમારું ક્યાંક ને ક્યાંક ઉપના દ્વારા અવગણના થઈ રહી હોય તેવું તમને જણાઈ રહ્યું હતું, જેને લઈને તમે ગઈકાલની મિટિંગ છોડીને જતા રહ્યા હતા। ગઈકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા એના ઉપલક્ષમાં આખો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। ત્યારે થોડીક વાત એવી આવી કે બેનનું સ્વાગત કરવાની વાત હોય કે બેનને સ્પીચ આપવાની વાત હોય, એમાં ત્યાં આયોજકોમાં જે એનાઉન્સર હતા એમણે એવું કીધું કે આ અમારા પ્રોટોકોલમાં નથી આવતું, ધારાસભ્ય અમારા પ્રોટોકોલમાં નથી, આવી વાત કરી, જેને લઈને માન્ય સાંસદશ્રીએ પણ કહ્યું કે એવું કેવી રીતના હોઈ શકે, બેન આ વિસ્તારના લોકલ છે, આ વિસ્તારના ધારાસભ્ય છે, તો એમને એ રીતના એમનું માન સન્માન બી જળવાવું જોઈએ। ત્યારે મને એવું લાગ્યું કે આવું જો આ જિલ્લા સંગઠનના લોકો પણ એમાં હતા, જિલ્લા સંગઠનના પ્રમુખ બી હતા, એટલે એમની સીધી સૂચનાથી જ આ બધું થયું હોય, એટલા માટે તરત જ હું એ કાર્યક્રમમાં ઊભા થઈને પછી કહ્યું કે કંઈ વાંધો નથી સાહેબ, આપ આપની સ્પીચ આપો, આ કાર્યક્રમમાં મારી જરૂર ન હોય તો હું આ કાર્યક્રમ છોડીને જાઉં છું। ગઈ હતી ગઈકાલે ધરણા જે સમેટાઈ ગયા છે
તો અત્યારે શું નિર્ણય આવ્યો છે હાલમાં? ધરણા સમેટાઈ ગયા નથી, પરંતુ ધરણા હાલના દિવસ પૂરતા પૂર્ણ કરવામાં આવ્યા છે. પ્રદેશમાંથી જ્યારે અમારા મહામંત્રી શ્રી પ્રસન્નભાઈ કોરટજીનો ફોન આવ્યો અને એમણે કહ્યું કે ભાઈ આપણે પાર્ટીના ગાઈડલાઈનમાં બેસી અને પાર્ટી ફોરમમાં આપને વાત કરવા માટે બોલાવીશું અને એ અનુસંધાને અમને નેક્સ્ટ વીકનો સમય આપવાના છે. ત્યારે અમને પાર્ટી બોલાવશે ત્યારે અમે અમારા પોતાની બધી વિગતો સાથે અને બધી સબૂતી સાથે અમે ત્યાં જઈશું. અનેક સિનિયર કાર્યકર્તાઓ પણ આ બધી ઘટનાઓનો ભોગ બનેલા છે. આ બધા જ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી એમને પણ સાથે લઈ જઈને અમે પાર્ટીના ફોરમમાં વાત કરીશું, મૂકીશું અને પછી જે પાર્ટી નિર્ણય કરશે એ જોઈ લઈશું. તો આ હતા આપણા નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, જેઓએ ગઈકાલે બનેલી સમગ્ર ઘટના વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે અમે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી છે અને પ્રદેશ કક્ષાએ એક મિટિંગનું આયોજન થશે, તેમાં તેઓ પોતાની રજૂઆત મૂકશે અને જે નિર્ણય આવશે તે નિર્ણય માન્ય રહેશે. ગૌતમ વ્યાસ, પ્રદેશ 24 ન્યૂઝ, ગુજરાતી, નર્મદા.